ચકવો મારી જાય ત્યારે એવું હોય છે કે કોઈ પણ એક પ્રકાર મગજમાં આવેલી કોઈ એક નસ એટલે કે રુધિરવાહિની બંધ થઈ જાય છે. કઈ રુધિરવાહિની બંધ થઈ ગઈ છે એ પ્રમાણે શરીરનો જે તે ભાગ કામ કરતો બંધ થઈ જાય છે. MRI દ્વારા એને આઈડેન્ટિફાઈ કરી શકાય અથવા તો કેથલેબ મશીન દ્વારા એની સાઇટ આઈડેન્ટિફાઈ કરી અને એની સારવાર કરી શકાય છે. સો લખવા પ્રકારની દેવ સેવા જે સામાન્યતઃ માર્કેટમાં 50,000 સુધીના ખર્ચામાં થતી હોય છે, જે આજની તારીખમાં સિવિલમાં અમે ટર્શરી કેર હોસ્પિટલ દ્વારા એને મફતમાં પૂરી પાડીએ છીએ. આ એક લેટેસ્ટ કે બહુ એડવાન્સ મશીન છે. આપણે સાંભળ્યું હશે અત્યાર સુધી કે હૃદયની અંદર તકલીફ હોય તો આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ, સ્ટેન્ટિંગ કરીએ છીએ ને હૃદયની બીમારીઓને આપણે ઓપરેશન કર્યા વગર અમુક બીમારીઓને આપણે ટ્રીટ કરીએ છીએ પરક્યુટેનિયસ રસ્તાથી, ચામડીની અંદરથી જઈને કે નસની અંદર જઈને. તો એ જ રીતે શરીરની કોઈ પણ નસ હોય, હવે આપણે શરીરની કોઈ એક નસ પગની અંદરની કે હાથની અંદરની કોઈ એક નસ વડે આપણે એ નસોની અંદર જઈ શકીએ ને નસની અંદર જે બી બીમારી હોય, માન લો કોઈ નસમાં ફૂગો બન્યો છે કે નસ ફૂટી છે જ્યાંથી બ્લીડિંગ થઈ રહ્યું છે, તો આપણે એ નસને બંધ કરી શકીએ. અને માન લો એ નસ બંધ થઈ ગઈ છે, બ્લોક થઈ ગઈ છે, પાતળી થઈ ગઈ છે, તો આપણે ત્યાં બલૂન કે એન્જિયોપ્લાસ્ટી કે પછી સ્ટેન્ટ કે એવું બેસાડીને એ નસને આપણે ખોલી શકીએ.